ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે આ ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું હતો? ભગવાને પોતે કેમ આવવું પડ્યું? જો આપણે ત્યાં અનેકવિધ ચર્ચાઓ છે, દેવતાઓ છે, ભગવાનના અવતારો છે, ભગવાનની વિભૂતિઓ છે, ભગવાનના વ્યૂહ છે અને ભગવાન પોતે છે. અનેક પ્રકારથી પરમાત્માનું વર્ણન આપણા શાસ્ત્રોએ કર્યું છે. અમુક કાર્યો માટે ભગવાન પોતે નથી આવતા, પોતાના વ્યૂહથી કરાવે છે. ચતુર્વ્યૂહથી પરમાત્મા કાર્ય કરે ને, વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, આ 4 વ્યૂહ કહેવાય. યા અનેક પ્રકારની વિભૂતિઓ પરમાત્માની છે. ગીતાજીમાં આખો વિભૂતિ યોગ છે કે આ મારી વિભૂતિ, આમાં આ મારી વિભૂતિ. જે જેમાં શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા ભગવાનની વિભૂતિ છે. પાંડવા નામ ધનંજય, જો અર્જુનને પણ ભગવાન કે આ મારી વિભૂતિ છે. તો વિભૂતિથી ભગવાન ઘણા કાર્યો કરે છે. એ જ ભગવાન પોતાના સૃષ્ટિના અનેક કાર્યો કરવા માટે અનેક દેવતાઓને પ્રગટ કરે છે અને તત્ત દેવતાઓ તે કાર્યોને સિદ્ધ કરતા હોય છે. ભગવાન અનેક કાર્યો કરવા માટે અનેકવિધ અવતારો લઈને આવે છે. શ્રીમદ ભાગવતમાં 24 અવતારની કથા છે અને પ્રભુએ તો કહ્યું સંભવામી યુગે યુગે, હું તો પ્રત્યેક યુગમાં આવું છું. અનેકવિધ અવતારોની કથા છે. તો પરમાત્મા અનેક રૂપે કાર્ય કરે છે. એની પણ ચર્ચા આગળ કરીશું. ભગવાન છઠ્ઠો પ્રશ્ન કર્યો. પાંચમો પ્રશ્ન, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું વર્ણન કરો. પરમાત્મા વિવિધ પ્રકારની લીલાઓને પ્રગટાવતા હોય છે. અને છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી ધર્મ કોના શરણમાં ગયો? કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે એટલે કે અવતાર કાળ ચાલતો હોય. શાસ્ત્ર પ્રમાણે એ ટાઈમ પીરિયડ કે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડને કહેવાય અવતાર કાળ. અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે, સૃષ્ટિ પર હોય છે, ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. અને પ્રભુ જે કરે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે ઘણીવાર લોકો એમ કે ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. પ્રભુનું એક જ પ્રયોજન છે આ ભૂતલ પર આવવાનું, અને એ છે ધર્મની સ્થાપના, ધર્મને વિજયી બનાવવું. તો ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. પણ ભગવાન જ્યારે પોતાને સ્વધામ પધારી જાય પછી ધર્મ કોના શરણમાં ગયો એ જો આપ અમને કહો તો અમે એનું શરણ સ્વીકાર કરી. અને આ 6 પ્રશ્ન કર્યા. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ એકમાત્ર અધોક્ષજ ભગવાનની ભક્તિમાં છે. ભાગવત એ ભક્તિ પ્રદાન ગ્રંથ છે. તમને દરેક સાધનોમાંથી કાઢી અને ભાગવત ભગવાનની ભક્તિ તરફ લઈ જાય છે. વર્ણન બધાનું ભાગવતમાં આવશે પણ છેલ્લે તમને ભક્તિ તરફ લઈ જશે. ગીતાજીમાં વર્ણન બધાનું આવશે પણ છેલ્લે તમને કર્મમાં ભગવત આજ્ઞા, ભગવત ઈચ્છા અને ભગવત પ્રસન્નતા આ ત્રણેય કાર્યોમાં જોડાવા માટે ગીતાજી તમને પ્રેરિત કરશે. નહીં તો ગીતાજીમાં દરેક વસ્તુનું વર્ણન ભગવાન કરે છે. પણ શું ભગવાન એવું ઈચ્છે છે કે અર્જુન હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? ધ્યાનનું વર્ણન પણ કરશે. પણ શું ભગવાન ઈચ્છે છે કે હમણાં અર્જુન ધ્યાનમાં બેસી જાય? શું ભગવાન એવું ઈચ્છે છે કે હમણાં અર્જુન માળા કરવા ફેરવા બેસી જાય? ના. યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે તો અર્જુન છેલ્લે કહેશે, નષ્ટો મોહ સ્વતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ અને કરીશે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. એમ ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. કારણ કે અન્ય ધર્મોનું વર્ણન બધા જ પુરાણોમાં વ્યાસજી કરી ચૂક્યા છે. છતાંય મનમાં અસંતોષ આવ્યો અને ત્યારે નારદજીની પ્રેરણાથી આ ભક્તિનો ભાગવત રૂપી ગ્રંથ વ્યાસજીએ રચ્યો છે. એટલે જીવનનું અંતિમ લક્ષ્ય માણસના હૃદયમાં પ્રગટેલી ભક્તિ છે. ઘણીવાર લોકો એમ કે હું આમ ક્રોધ કાઢી દઉં, લોભ કાઢી દઉં, ઈર્ષા કાઢી દઉં, દ્વેષ કાઢી દઉં.
આંખો બંધ કરીને બેસી જાઉં. ઘણી વાર અંદર જાઓ અંદર જાઓ, પણ અંદર જવું ક્યાં? भीतर जाओ भीतर जाओ. अरे हाड़ मास की कोटड़ी और भीतर भरी भंगार. हरिराय जी तो કહે અંદર જવું ક્યાં માણસે? કારણ કે આ જીવવું તો આંખો ખોલીને જ છે ને. જો આંખો ખોલતા જ સામે તમને રાગ દ્વેષ પ્રગટ થાય તો આંખો બંધ કરીને કેટલું જીવી શકશો? આપણે દ્રષ્ટિ બંધ નથી કરવી, પણ દ્રષ્ટિને બદલવી છે. દ્રષ્ટિકોણ બદલવો છે, દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો છે, અને એ કાર્ય ભાગવત કરે છે. અહીંયા શ્રીમદ ભાગવતમાં અધોક્ષજ ભગવાનની ભક્તિને પરમ માનવામાં આવી છે. જ્યારે ભક્તિ પ્રગટી જાય છે ને ત્યારે આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ તો બધું ખરી પડે છે અને કાઢવાની જરૂર જ નથી પડતી. જે દિવસે પરમ પ્રેમ પ્રગટ થઈ ગયો મનુષ્યના હૃદયમાં, અને જ્યારે માણસ પ્રેમમાં હોય ત્યારે સુંદર બની જાય, ત્યારે બધા દુર્ગુણો જતા રહે સહજમાં. અધોક્ષજ ભગવાનની ભક્તિ જ મનુષ્યનું પરમ કલ્યાણ કરી શકે છે. પણ ભક્તિને બે વિશેષણ આપ્યા છે, અહેતુકી અને અપ્રતિહતા. એક અહેતુકી ભક્તિ હોવી જોઈએ. ભક્તિમાં ક્યારે કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. ભગવાન પાસે સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. આપણે સુખ માંગીએ છીએ, પણ સુખ માંગીએ એનો અર્થ એ થયો કે તમે એક પ્રકારથી દુઃખ માંગ્યું. કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ નાશવંત વસ્તુ સુખ રૂપે માંગો છો તે થોડા દિવસમાં દુઃખનું રૂપ ધરવાની જ છે. ભગવાને ઘણી વસ્તુ છે ને દ્વંદ્વમાં બનાવી છે, ડબલ બનાવી. દિવસ હોય તો રાત, અને કોઈન હોય કિંગ હોય તો પાછો ક્રોસ, હેડ એટલે કે ટેલ. તમે હેડ એવો સિક્કો માંગો છો સુખ રૂપે, પણ એની પાછળ દુઃખ છે જ. કારણ કે નાશવંત વસ્તુ કાયમ માટે કોઈના સુખનું કારણ બની જ ન શકે. એ જ ગમતી કાર વર્ષ પછી દુઃખનું કારણ થશે જ. એ જ ગમતા સ્વજનો ક્યારેક જીવનમાં દુઃખના કારણ થશે જ. અશોચ્યાનંદ વશોચસ્તમ પ્રજ્ઞા વાદાંશ વાસસે. ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. નથી આપણે શાશ્વત, નથી આપણે માંગેલી વસ્તુ શાશ્વત. એટલે બંનેનું કાયમ સાથે રહેવું સંભવ જ નથી. છૂટવું એ આવશ્યક અને સત્ય જ છે. અને એટલા માટે માંગેલું સુખ એ જ એક દિવસ દુઃખનું કારણ થતું હોય છે. એટલે ભગવાન પાસે સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માની લો. અને જેણે જેણે ભગવાનને સુખ માની લીધા એના જીવનમાં દુઃખો સમાપ્ત થઈ ગયા છે. કારણ કે એક વસ્તુ નિશ્ચિત છે, સુખ એ ક્યારે પણ દુઃખનો વિરામ યા અંત ન હોઈ શકે. દુનિયાનું કોઈ પણ સુખ એ દુઃખનો અંત નથી. એ જ સુખ કોઈ નવા દુઃખની શરૂઆત છે. તો દુઃખનો અંત ક્યાંથી આવે, કઈ રીતે આવે? તો કે સાચા દુઃખનું ભાન એ જ આપણા સંસારના દુઃખનો અંત લાવી શકે છે. તો સાચું દુઃખ આ જીવનનું કયું છે? તો કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને જે હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિને માટે. અરે હું તો ભગવાનનો અંશ છું, એનો ટુકડો છું. આત્મા પરમાત્માનો એક અંશ છે. અને ફરી ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે? એ ભગવદ વિરહના દુઃખનું ભાન, જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ત્યારે જ મનના દુઃખો સમાપ્ત થઈ જશે. બાકી દુનિયાના ગમે તેટલા સુખો મેળવી લો, પણ એ સુખો ક્યારે પણ દુઃખના અંત નહીં લાવે. સાચા દુઃખનું ભાન એ જ મનના કલ્પિત દુઃખોનો અંત લાવી શકે છે. એટલે જ કહ્યું પરમાત્મા જ સુખરૂપ છે. અહેતુકી અને અપ્રતિહતા. કેવી ભક્તિ? અખંડ ભક્તિ, ખંડિત ભક્તિ નહીં. 2 દિવસ કરી 3 દિવસ રજા, પાછું 3જા દિવસે કરીને 4થા દિવસે રજા. ઘણી વાર સેવા પધરાવીએ અને સેવામાં તો ઘણી વાર એમ થાય કે આજે 56 ભોગ બનાવી, પછી 2 દિવસ એમ થાય આજે જગાડવા જ નથી. માણસનું મન તો એવું જ છે. એટલે જ આજ્ઞા લઈને સેવા કેમ કરીએ છીએ? ઘણી વાર લોકો કહે આ વારે ઘડી છે ની આજ્ઞા લેવાની. આજ્ઞા એ તમારા ભાવની સુરક્ષા છે.
કે મન તો એવું છે કે આજે કરવા 56 ભોગની ઈચ્છા થાય ને કાલે મિશ્રીએ ન ધરો, પણ આજ્ઞા લીધી હોય એમ થાય ના ગુરુદેવની આજ્ઞા છે, કરવું તો પડશે. ભક્તિ અખંડ જોઈએ. નારદજીના શબ્દોમાં કહું, ભક્તિ સૂત્રમાં તો તૈલ ધારાવત, તેલની ધારા જેવી ભક્તિ હોવી જોઈએ. દરેક ના જીવનમાં કોઈ નિત્ય નિયમ જરૂર હોવો જોઈએ. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતો એનું જીવન બહુ નબળું થઈ જાય છે. એના જીવનમાં પાપ કરવાની સંભાવનાઓ વધી જાય છે. અને તમારા નિયમને બંધન ન માનો, તમારા નિયમને તમારા ભાવની સુરક્ષા માનો કે આ નિયમ મારા ભાવની સુરક્ષા કરે છે, મારા મનની ને બુદ્ધિની સુરક્ષા કરે છે. કારણ કે એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. તો આ મન અને બુદ્ધિની રક્ષા શેનાથી થાય? તો કે આપણા નિત્ય નિયમ દ્વારા. નિત્ય નિયમો એ બંધનો નથી, અને બંધન રૂપે ન માનો, નહીં તો બહાર લાગશે, પણ તમારી ભક્તિની વિકાસના ટેકા છે. એક નાનકડી કુમળી વેળ ઉગી હોય એટલે આપણે લાકડી રોપીને વેળને બાંધી દઈએ, અને કોઈ એમ કે હમણાં તો ઉગી એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. કારણ કે લાકડીના ટેકે વેળનો વિકાસ થવાનો છે. એ મારો પ્રશ્ન તમને એ છે, તમારી ભક્તિની વેળનો ટેકો શું? શું એક યમનાષ્ટકનો નિયમ ખરો? શું એક અષ્ટાક્ષરની માળાનો નિયમ ખરો? શું સર્વોત્તમજીના પાઠનો નિયમ ખરો? શું ઠાકોરજીને દંડવત કરવાનો નિયમ ખરો? શું ઠાકોરજીની જારી ભરવાનો નિયમ ખરો? કોઈ એક એવો નિયમ ખરો કે જેનાથી તમને એમ લાગે કે દિવસમાં 5 મિનિટ આ કરું છું ને તો 24 કલાક ઠાકોરજી મારા મનની રક્ષા કરે છે? ભાગવત કથામાં તમે બધા બેઠા છો, ખાસ અનુરોધ કરીશ કે ભાગવતજી સન્મુખ કોઈ એક નાનકડો નિયમ પણ ચોક્કસ લેજો. એ નાનકડો કહેવાતો નિયમ તમને ભલે નાની ઘટના કે ક્રિયા લાગે, પણ એ તમારા જીવનમાં મોટા ચમત્કારો કરશે. તમને એમ લાગે કે એકવાર જારી ભરવાથી શું થાય, તમને એમ લાગે કે એક માળા ફેરવવાથી શું થશે, તમને એમ થાય કે એકવાર યમનાષ્ટક કરવાથી શું થઈ જવાનું છે. આ નાનકડો નિયમ કેવા મોટા ચમત્કારો તમારા જીવનમાં લાવશે એની કદાચ તમને કલ્પનાય નથી. અને એટલા માટે ભાગવતજી આગળ બેઠા છો, જેને જીવનમાં નિયમો ન લીધા હોય ભાગવતજી આગળ નિયમ લેજો. અને ભાગવતજી આગળ લીધેલા નિયમો જીવનભર ટકતા હોય છે. એ મેં જોયા છે. જે સંકલ્પો ભાગવતજી આગળ લીધા હોય ને, ભગવાન તમારા નિયમોની રક્ષા કરશે. ઠાકોરજી એને સાચવી લે છે. મારો તો આ અનુભવ છે, જેણે જેણે ભાગવતજી આગળ સંકલ્પો કર્યા હોય ને, પ્રભુ એના સંકલ્પોની રક્ષા કરતો હોય છે. એટલે આ એક અવસર છે. જો જ્યારે મોસમ હોય ને ત્યારે જ બીજ વાવી દેવા જોઈએ. એમ લાગે ને કે હવે સમય છે તો ખેતરમાં ગમે ત્યારે બીજ વાવો તો ઉગે નહીં, પણ જ્યારે માહોલ બંધાયો હોય ને, ખેડૂતને ખબર હોય કે આ સિઝનમાં બી વાવી દઈએ તો વર્ષા પડે ને ઉગી નીકળશે, એમ આ 7 દિવસ બહુ સારો માહોલ અને મોસમ છે ભક્તિ કરવાનો. એટલે આમાં નિયમોના બીજ વાવવા હોય તો વાવી દેજો. આના બહુ ઉત્તમ ફળ તમને મળશે.